તમારો મેળ પડી ગયો. પડી ગયો કઈ શું ભલામણ કઈ નું કહેતો બાપુને એવી ગોળી પાઈ દેજો. હા બધું થઈ જાય કામ. એમ ને હેલો મહારાજ હું તો એક બ્રાહ્મણનું સંતાન છું આજથી તમે મને જાકારો દેશો તો હું તો અહીંથી ચાલ્યો જઈશ પણ કાલ પોકરણગઢની પ્રજા તમને નમાલા ગમશે કે એક અમારા બ્રાહ્મણથી આજ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે નહીં નહીં ગુરુદેવ, તમે અહીંયા ઘડીક વિરાજમાં આવો તો હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવી અને તમારા લીલુડા નારિયેળ ઝીલાવો છો. વાહ બાપુ વાહ. અરે પ્રધાનજી, હા બાપુજી, રાજમાં કુંવર પ્રતાપને બોલાવો. બોલાવો બોલો પણ બોલાવું એમ કીધું તો આ દાદા આ બેહી જજો કે ખાખા ખંડા ન કરતા. હાલો ભાઈ બાપુ આપણા રાજમાં જ્યાં કઈ સોરી જાય શું કરી લેવાનું? હાલો બોલાવો, હાલો બોલાવો. કાયદો કાયદો બાપુ તમારો કાયદો કાયદો નાખી લ્યો હજી એક આદુ નાખી હજી એક નાખી લ્યો. તું તો નવરી નો હો. હાલો આજે મર્દાને બોલાવે આવો જોડે. મારા દીકરો કહી દીધું. મર્દાને બોલાવે આવો જોડે. આજે રાજને દરબાર આજે આપણે દરબાર આજે મર્દાને બોલાવે આવો જોડે. હાલો બોલો લાડો હોય તો બાટ દે. ક્યાં હતા તાર સુધી? કોઈ ગોળદેવ પોકરણ ગઠ્ઠી નાયું બાપુ જેમ ફાવે તેમ બોલે. લે લે બાપ બાપુ સીધું પગમાં ઉભો. અરે પ્રધાનજી સીધી રીતે વાત કરો કે અત્યારે હાથમાં બોલાવવાનું કારણ મારે કાઈ કામ નથી. બાપુનું કામ પડ્યા. હાલો બાપુ આગળ હાલો. અરે પિતાના ચરણો પુત્ર પ્રતાપના નમન છે. અરે બેટા ભૂત, અરે પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રતાપ, કોઈ પોકરણ ગઢથી મહારાજ તમને મળવા માંગે છે. હાલો પ્રધાનભાઈ હાલો
સાહેબ એ કોણ? આ નરેશ કનુડિયો. આર્ય પોતે? આ પોતે હા, જુનિયર. જુનિયર. બરોબર. તે બાપુ કઈ જોયું? નથી ખબર પડતી. આ તો ઓલી ઠેકડા મારતા હતા. એમ નથી ખબર પડતી. હે એમ નથી ખબર પડતી. તમને નથી ખબર પડતી. મને આ કોણ હોય? એટલે મેં કીધું તમને પૂછું કોણ? આ જુનિયર નરેશ કનુડિયો. આ પોતે? આ પોતે હા. ઓલો વહી ગયો ને આયો. તો બાપુનો પ્રતાપ કોણ? હે બાપુનો પ્રતાપ બાપુનો પ્રતાપ ક્યાં છે? નથી. ના, તઈ આર્યો ઈ જ પ્રતાપ. બાપુ એક આ જ પ્રતાપ બાપુનો. ચાલો તો કોઈ નિયમ આવ્યું છે ક્યાંય કે દાદા મારે? હાલો બાપુ ચાલો તો. નહીં મારવા દીવા. નહીં મારવા દીવા. આ જ પ્રતાપ બાપુનો. આજ બાપુનો પ્રતાપ. આ જ પ્રતાપ બાપુનો. ઓલા બાપુનો પ્રતાપ. આ પ્રતાપ બાપુનો. આ આ પ્રતાપ બાપુનો. આ પ્રતાપ બાપુનો. દાદા અહીંયા ધ્યાન દીધું અહીંયા. હા ભણો ખાલી. બોલો. કરતા જાઓ. હા આ પ્રતાપ બાપુનો. આ પ્રતાપ બાપુનો. આજ આજ ને આ પ્રતાપ. આ બાપુ. આ પ્રતાપ બાપુનો. ને આ બાપુ. હા, તો બરોબર. હું અત્યારે લગી એમ સમજતો તો કે આ પ્રતાપ ને આ બાપુ. હા હા આ બાપુ અને આ પ્રતાપ. આ બાપુ અને આ પ્રતાપ. તો બરોબર. હાલો આ પ્રતાપ ને આ બાપુ. રેડી હાલો. આ બાપુ અને આ પ્રતાપ. 50 વર્ષ પૂછો તો આ જ રીતે. આ જ રીતે. આ જ રીતે. એ ફરતાનભાઈ હા બસ લ્યો બાપુ. હાલો બોલો. હાલો બાપુ બેસી જાઓ. આજ છે ને આ જ પ્રતાપ. આમાં કોઈ શક નથી રેજી. ચેક કરી લ્યો 1000 વાર. હે સંબંધમાં ગોબા પડે એવું આમ કામ જ ન કરતું. આ પ્રતાપ બાપુનો. આ પ્રતાપ બાપુનો જ. હા. મારો અમારો હે. બાપુ ઈ લખણ ખોટો હે. લખણ ખોટો હે. મારા બાપ નામ બસ મારી માનામાં હવે લઈ ગયું. હવે માનામ લઈ ગયો. રાજાને હવે હેત થઈ ગયો. હવે રાજાને બસ રાખો. હવે તો મારા ચામડાય લાલ પીળા થવા માંડ્યા. દાદા પ્રતાપ બાપુનો. હે આજ પ્રતાપ બાપુનો. આ પોતે પોતે જ. રેડી છે ને? આવો કઈ જામાવાળો મારો હોય. હે આવો જામાવાળો મારો હોય. પણ બાપુ એને નથી ખબર પડતી. આજ પ્રતાપ બાપુનો. આજ બાપુનો. આજ બાપુનો. હવે નહીં. રાજા નવે હેત થઈ ગયો. રાજા આવું છે. આજ ભલા જ બાપ પ્રધાન અમે થઈ જાય બાપુ. આવતા રહ્યો. આવી જાઓ. બાપુ તમે હતા. સોરી બાપુ. આજ પ્રતાપ બાપુનો જોઈ ગયો. આર્યો ઈ જ. આ સાઈડમાં ગયો. બાપુ તમે બેસી જાઓ. અત્યારે આમ આમાં કઈ વાંધો નથી ને? 50 વર્ષ ચેક કરી લ્યો. રેડી. સંબંધમાં કામ ગોબા પડે એવું કામ જ ન કર. એ હા બ્રાહ્મણ હો ભંગારી. કા આ ડંકી હે. ડંકી નથી. હું આ જોઉં આજ ભાંગલો નથી ને એમ. નિરાતેમાં ભાઈ. અમારે ભાઈ ચેક કરવો જોઈએ બરોબર. પણ નિરાતેમાં લોખંડના હરિયા. લા રેડી હાલો. એ ઓનલાઈન. ઓનલાઈન. હા લબડે છે આ તો. ઓનલાઈન બધી કો ફરે આખો આટો ફરી જાય. એમ બાકી બીજે ક્યાંય જોઈ લ્યો. છે રેડી હો. હે ઓહો. એ કાન ઓનલાઈન. આમાં શું છે? કા જો તો ખરા. રસીવાળો કાન આવી ગયો શું? આ ઈ રસીવાળો જ છે. આન કોનો ઓનલાઈન? આ રસીવાળો મને નથી ખબર. હું ભૂલી ગયો. એવું હતું? આ રસીવાળો ઓનલાઈન. આ કાને બાપુ તો. આ કાને આંબળે આ કાને બધું કાઢે. એમને મેં જોઈ રસીવાળો જ ભટકાણો. હાથને અડી ગયો ને આમ કરો તો આ ધોયા વાળો નથી દે તો વાંધો ના લો. નાકમાં બે ફૂફાડા રાખો. બે ફૂફાડા મારે. હે રાખો જ્યાં માથ રાખો. ન રખાય. એક બંધ નથી ને પણ જો બીજું કાંઈ નથી. એટેક આવી જાય એવું છે. આ ગરમી છે અત્યારે. કેન્સરની બીમારી હોય તો હા. કેમાં આમાં આમ જો હા બાપુને કહી દ્યો કે તમારો દીકરો ગમી ગયો. તમારે દેવો બોલો કિંમત. હાલો 1.5 લાખ થી ચાલુ થઈ છે. 1.5 લાખ. પૂછતા જાઓ બાપુને કે કેટલામાં દેવાનો. ચાલ આ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. જાઓ તો ના. બાપુ ગોરધન આપણો દીકો ગમી ગયો. લે એમ કે કિંમત કરો. કેટલામાં દેવો બાપુ? હું તો 50 દઈ દઉં. માર ગયો હાઈતમ આવે બાપને માથે. હલોન હાઈતમ આવે. 25 તમારા 25 મારા.
સ્ત્રી તમારો છોકરો સ્ત્રી તમે રાખો મારે નથી જોતો. એ દાદા શું દીકો ગમી ગયો શું કરવાનું? દીકો ગમી ગયો કેટલામ દેવાનો છે પૂછતા હો. બાપુ કેટલી હા બા પ્રધાનજી બાપુને પૂછતા હો. લાડુ ઉઠી સાઈડામાં જ છે લાડુ નથી. તમારો દીકરો ગમી ગયો છે કેટલામ દેવાનો પૂછતા હો ફટાફટ હાલો. હવે તો પૂછી જ લો. હા. ભાઈ હરખી કિંમત કરો ને. હા? હા પણ? આ પૈસા એને જોતા મફત લઈ જાવ એમ. બરોબર છે. કિંમત કરવી નથી. કા કંકુ પગલા જવાનું. હવે એમ પૂછતા હો અમારા છોકરા પૈસા નથી એટલે કંકુ પગલા દઈ દેવો. પ્રધાનભાઈ હા. બાપુને હવે એમ પૂછતા હો કે તમારો દીકરો ગોરદેવને ગમી ગયો છે લીલુડ સિંફળે શિકાર દે છે પણ તો દાદા એમ કહેતો દાદા બધું. પણ તું ગોટે હાલતો જ પૂછ મારે શું કરું બધું ગરમીનું લીલું પીલું થાવ. એમ જ થાય પૂછતા હો એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. જો બધા એમ કહેતા હતા આમ છે ને તમારા દીકરા વાંધો હોય ને એક નાક હાલતું નથી ને. થઈ ગયું લે દાદા દીકો ગમે ગયો. અરે પ્રધાનજી, હા જો પ્રતાપ ગમી જ ગયા હોય તો ગોરદેવને કહો કે લીલુડા શિલ્પ શિકાર જીલાવી દઈએ. રસકે કા બોલો બાપુ. હવે રાજન બસ હો. હવે મારા બાપ ને બસ. હલ દાદા તમને દીકો ગમી જ ગયો? ફરકો ચેક કરી લીધો હે ને? રેડી પાવરફુલ. હા કોઈ જાતનો વાંધો નથી ને? તો હાલો દીકરા નારિયેળ શીખડાઈ દો. બે થેલીઓ હાલ. કે લીલુડા નારિયેલ જીલો પ્રતાપ ભાઈ લીલુડા નારિયેલ જીલો રે પાણી સલા નારિયેલ જીલો પ્રતાપ ભાઈ પાણી સલા નારિયેલ જીલો રે નારિયેળ ઝીલાવી દીધા છે. હા હાલો તો તમે હવે કાંઈ કામ હોય તો કયો. હે પણ નારિયેળ હાથમાં ચાલુ બહુ ગમે હે. હવે કાંઈ કામ હોય તો કયો, નકર મને રજા આપો એટલે હું મારા રાજ તરફ રવાના થાઉં. હાલો બાપુ પૂછ્યો. પૂછતો ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલો દાદાને પ્રધાન. કેવું એમ છે કે કામ હોય તો કયો કરી રવાના થઈ જાય. અરે હા બીજું લઈ લ્યો. શું બોલો. અરે પ્રધાનજી, હા ગોરદેવને કહો હા કે કંકોત્રા લખતા જાય, હા મંડપ જાય. હા બોલો બોલો બોલો. હાલો કહી દો દાદા. એમાં એવું અમારા ગોર દાદા તો બધા ગયા લગ્નની સીઝનમાં યા પિતૃ કાર્યમાં કઈ વહી ગયા. યા લગ્ન લખતા જાઓ, સારા મુહૂર્ત જોતા જાઓ. પેલા મુહૂર્ત જોઈ લ્યો, પછી બધું કામ કમ્પ્લીટ કરી નાખો. કંકોત્રી લખી નાખો, માંડવા રોપી નાખો, લગ્ન બધું કરી નાખો. બધું મારે જ કરવાનું. બધું તમારે લાવો તો પછી શીખ બીક તો દઈશો ને. બધું તમને આખો ઠેલો ભરીને દેવો. તો બસ હાલો પેલા લગ્ન જોઈ લ્યો. આજ પેલા રે હે પાના રે ઘોર દેવ પહેરા રે હે પેલે પાને લગનિયાનો પેલા રે હે પાના રે ઘોર દેવ પહેરા રે તો ગોળિયા ભૈયા મને મેળવો, મને લગ્ન તો જોશે.
અને પૂનમ કરતા પ્રતાપભાઈ શું વાત કરો છો? આવા રૂડા લગ્ન આયા છે. વાહ ભાઈ વાહ. તો હવે કઈ કામ હોય તો કયો ને કે હવે રવાના થાવ. હજી તો કામ જ છે. બોલો બોલો. કલકત્તા લખતા જાઓ. કેસર સાટીને લખાવી કંકોત્રી. કંકોત્રી લખાઈ ગઈ. હા હવે કઈ કામ હોય તો કયો. હજી તો કામ હોય જ ને. બોલો બોલો. ગણેશને બેહારતો જાવ. ગણેશને બેહારવા જોઈશે. બેહારવા જ પડે ને. એ મારે કરવું જોઈશે. કરતા જ જાવ આયરો હોય. હે શીખનું થઈ જશે ઉપાધિ કરો એમ ને કમ્પ્લીટ. કે બેહો ગણે બાપજી બેહો ગણે બાપજી કંકુડા ને ઢગલે બેહો ગણે બાપજી. કામ પતાવી દીધું છે. પતાવી નાખ્યું. હવે કાંઈ કામ હોય તો કેવો નકર મને રજા આપો. હું મારા બાપુને પૂછી લઉં. પૂછતા હો તમે. એક્સક્યુઝ મી. બાપુ મને સેટો જવા દો. ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. આ બધું લીલું પીલું થાય છે. દાદાને કેવું એમ છે કે બધું કામ પતી ગયું, હવે કઈ કામ હોય તો કયો. અરે પ્રધાનજી હા ગોર દેવને કહી દ્યો હા કે જૈન ઉતારાની સગોટા કરે. હા ચાર જૈન જાને રે આવ જાજે. હવે તમે જામ કહી દો. હવે દાદાને કહી દો.
બોલો બોલો પ્રધાનજી. જો હા દાદા કાન ખોલીને સાંભળજો. સાંભળી લીધું. અમારું પિંગલગઢ બહુ છે મોટું. બહુ મોટું અમારે આખામાં કંકોત્રી હોય. હોય. એક જણનું લખ્યું હોય. એક જણનું લખો. આખું ઘર આવે. હે? એક જણનું લખ્યું ને આખું ઘર આવે. પાઘડી બંધ નહીં. પાઘડી બંધ શું અમને ખબર ન પડતી. આગમટે. એકનું લખ્યું હાગમટે આવી જશે. હે એટલે જાન આવશે જાડેરી. હા ઉતારાની વ્યવસ્થા રાખજો. હા. આપણો ઉતારો નોખો. પણ ઉભો તો રે. હા? ખેમ ખેમ ભાઈ હા? શીખની વાત થઈ ગઈ. આ લખો. એ દાદા શીખ દેવી હો તો દો ને મારે ઘેર જાવું છે. શીખ દેવી હો તો દો ને મારે ઘેર જાવું છે. ઘેર ભાઈ જો ભાઈ તો રોજ કાઢી જાય. અરે પ્રધાનજી, પંડિતજી ઘણો સમય થયો છે, હજી કેમ નથી આવ્યા? આવતા જણાય મારા. એ હાલી હાલી થઈ તો પોકરણ કાઢનો. તો હાલી હાલી થઈ તો પોકરણ કાઢનો આવે. લાગ્યો બાટો પોકરણ કાઢનો આવે. રામ રામ. ટાટા છો? હા ટાટા. કેમ છે? શું કરે છે બાપુ? મજા કરે. મજામાં હે ને? મને યાદ કરે. ન હોય કયો કે ગોરદેવ આવી ગયા. ગોરદેવ આવી ગયા મહારાજ. અરે પંડિતજી કહો, સગુણાબેન ના લીલુડા શ્રીફળ ક્યાં ઝીલાવીને આવ્યા? અરે મહારાજ સગુણા બેન ના જ્યાં લેખ હાલે જતા હતા એની પાછળ પાછળ હું હાલ્યો ગયો. જ્યાં લેખ હતા અહીંયા નારિયેળ શિકારીને આવી ગયો. એ તો વાત બરોબર છે, પણ આજ તમે જો નામ નિશાન નહીં દ્યો